ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજવવાના ભાગરૂપે આજે મહેસાણા એરોડ્રોમ ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા દિવાળીની આતિશબાજી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં અદ્ભુત અને રોમાંચક કરતબોનું પ્રદર્શન યોજાયું હતું. આ ભવ્ય એર શોનું આયોજન મહેસાણા એરપોર્ટ ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ હરિભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. એર શોના દિલ ધડક કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન પણ કર્યું હતું. આ રોમાંચક એર શોનું સફળ સંચાલન એરફોર્સના પાયલોટ કમલ સંધુ તેમજ ગૌરવ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોમાંચક એર શોના કાર્યક્રમમાં ધારાસભ્ય તથા સુખાજી ઠાકુર, કે પટેલ, જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરુણ દુગ્ગલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન વિનોદ પટેલ, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, ONGCના અધિકારીઓ, વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.